હાથ જો તમે ખાલી એકવાર ને એટલે એમ કેમ કરશો તું હા બસ બસ સો હેલો માય યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે વ્લોગની શરૂઆત કરું છું ઘેરેથી ને આજ તો ઘેરે જ છું ને કાલ જો અહીંયા આપણે દાડીએ બોલાવ્યો હતો લાકડા ફાડવા માટે. તો એટલા લાકડા ફાડી નાખ્યા છે એણે. આ જો આ બધાય પછી જે હા મેં પેડા એ બધા જો આ પેડા ને આ બાજુ એ બધા એને ફાડેલા છે ને હવે આજ ફાડવાના છે આપણે. એટલે કે હું લાકડા ફાડવાનો છું આજ. તો હવે જોઈ છીએ ક્યાં ક્યાં ફાડવાના છે. તો પહેલાં તો લાકડા ગોતીએ. અત્યારે જ નહીં, અત્યારે તડકો બહુ છે ને પરસેવે વળી જશે. તો જઈ આ લાકડા છે, આ બધા ફાડી નાખવાના છે. આ છે, આ બધા ફાડવાના છે ને બાકીના આમ સામે વાડામાં પડ્યા છે, ત્યાંથી લઈ આવીને ફાડવા જોઈએ. તો એ જોઈ છે ને હું તમને એક વસ્તુ બતાવું. હાલો, અમારી ઘેરે જમરૂ ખડી છે ને એમાં કેવડા કેવડા જમરૂ ખાવે એ તમને બતાવું. અત્યારે લાલાને ધેરા છે તો એક જ છે, 15 જેટલા આવ્યા હતા, બાકી બધા અમે ખાઈ ગયા. એક છે એ તમને બતાવવા. તો જો મિત્ર, અમારો મઠ છે તમે તમને દેખાડ્યો. અને અહીંયા બાજુમાં જ મંદિર છે ને જો આ છે જમરૂ. આ કંઈથી લીધેલા નથી ભાઈ, આ લીધેલા નથી. આ અમારા પ્યોર એકદમ કાંઈ પણ દવા વગેરેના નેચરલ જમરૂક છે ભાઈ. ખાવામાં જે મીઠા છે, બહુ મસ્ત જમરૂક છે. તમે ખાલી આની સાઈઝ જો બતાવો પ્રોપર. આની સાઈઝ જુઓ તમે ખાલી. પાછા ધરી દઈએ આપણે ને બહાર તો બહુ અવાજ આવે છે એટલે પાછો અહીં અંદર બી આવ્યો. હવે અવાજ નડશે એટલે આપણે બ્લોગ નહીં બને. જ્યાં સુધી દોણો નહીં દળાઈ રહી ત્યાં સુધી આમને જવું પડશે. ને આજ આવે છે કાર્તિક ને એનો કાર્તિક નહીં આવે એનો મને કોઈ વાંધો નથી, ભલે આવતા, કાંઈ કામ નથી. પણ મારે મેન કામ છે લેપટોપ. તો મારું લેપટોપ આવે છે. હા, તો કાર્તિક પાસે છે મારું લેપટોપ, તો એ લઈને આવશે અને પછી લેપટોપ થઈ જાય આપણું. તો પછી એમાં તો એડિટિંગ એમાં કરી હું, પછી બધા ડેટા બેટા બધું એમાં રાખી. એટલે આમાં મારે સ્ટોરેજ ફૂલ ન થાય, એટલે આમાં ખાલી બીજું બધું જે હોય કામ તે વિડીયોનું બધું કામ લેપટોપમાં થાય ને બીજું મારે જે કામ હોય બધું લેપટોપમાં થાય. તો હવે આ ફોનનું તો હાવ ફ્રી થઈ જાય. તો હવે જોઈશે એ કંઈ પોગે. હજી તો એ કહેતા 2 વાગે નીકળશું અમે. ને હજી વાગ્યા કેટલા છે તમને બતાવું. હજી તો 11 વાગ્યા, એટલે હજી 2 કલાક પછી તો એ નીકળશે. બોલો. તો મિત્રો, અત્યારે હું અહીંયા આવી ગયો છું હનુમાનદાન ડેરીએ. તો હું તમને જો આખી હનુમાનદાન ડેરીને અમારે ટૂર આપું. આખી નવી બની ગઈ છે એટલે અત્યારે ટૂર આપું તમને. જો તો અહીંથી ચાલુ થાય છે. તો આ છે અમારે ડેરી મેન. પછી અહીંથી બહાર નીકળીએ એટલે આ હવે ડેલો ખોલ નાખ. નહીં, હું ટૂર દઉં છું ભાઈ. અહીંયા એટલો જ ખોલ નાખ. તો જો હું તમને હું આ બતાવતો હતો. તો અહીંયા એટલું, પછી જો ઊભો રહે અહીંયા ઓટલો. પછી જો આ મેં અહીંયા શિવલિંગ, આ શિવલિંગ હતી અહીંયા ને પછી અહીંયા લઈ લીધી ને આ પીપળાને જે થોડા ઘણા મૂળિયા ત્યાંથી કાપી નાખ્યા ને જો આ બધું લેવલ કરી નાખ્યું છે. પહેલાં આડું અવળું હતું, પછી અહીંથી આગળ જઈ એટલે અહીંયા એક પથ્થર આવે. તો અહીંયા પથ્થર નાખી દીધો ને અહીંયા તો ભાઈ એક નંબર. પહેલાં એ બોલો કોઈ હાલતું નહીં ને હવે કેવું જોરદાર કરી નાખ્યું. જો અહીંથી પાણી જાય, ધોવું હોય તો ધોવાઈ જાય ને આ બધી જો. ને અહીંથી દેખાય અમારું ઘર. જોઈ લો, એકદમ ક્લિયર દેખાય છે અહીંથી. ને અહીંથી શિવાનું ઘરે દેખાય ને અમારું ઘરે દેખાય. આ અમારું ઘર છે, આ શિવાનું ઘર છે. તો હમણાં હું શિવ ઢોરે જાઉં, ઘડીક બેસ્યું, સુઈ જાઉં ને પછી પાછા આવી જાઉં છું ઘેરે. બસ અમારું એ જ રૂટીન હોય. સવારે શિવો હોય વાડીએ, હું ઘેરે, પછી બપોરે પાછો આવે એટલે અમે બે જઈ ઢોરે, પછી ત્યાં બેસી કોઈ ને આવવાનું ઘેરે. ના અહીંયા તો આ કૂતરો તો આવા ઘણા છે અમારે અહીંયા તો મિત્રો અત્યારે બેઠો છું ઘેરે. અને સુરતથી બધા આવવાના હતા, આજ નીકળવાના હતા. તો હમણાં ફોન કર્યો તો બધા કહે છે કે આજ પાછો હમણાં એમ કે રાતે મોડા નીકળશે. કાલ મેં પૂછ્યું તો એમ કે 8 વાગે નીકળશું, પછી પાછા કંઈ 2 વાગે ને હવે એમ કે સાંજે મોડા નીકળશું. તો એ ગમે ત્યારે નીકળે એનો મને કોઈ વાંધો નથી, પણ મારું લેપટોપ ફટાફટ આવી જાય ને
એટલે મજા આવી જાય. પછી એમાં જ તે બધું કામ કરવાનું એ બહુ એક્સાઇટ છે, કારણ કે કોઈ દી લેપટોપ વાપર્યું નથી આપણે ને પહેલી વાર વાપરવાનું છે. અત્યારે ફળિયામાં બેઠો છું ને અત્યારે તડકો છે, હજી કેટલા 4 વાગ્યા છે તોય તડકો છે હજી, ને બહુ ગરમી થાય છે. ને અહીંયા જો ઘઉં મૂકી દીધા છે ને આ થોડો કપાસ એ વેચવાનો છે હમણાં 2-3 દીમાં. તો હવે જ્યારે ગ્રાહક આવે ત્યારે ખબર પડે. ને હવે કાર્તિકને એ બધા આવે પછી અહીંયા રમવાનું છે આપણે ક્રિકેટ, ને આપણા સ્ટેડિયમ તો છે જ તે. જો એક હું એ વાટે છું, કાર્તિક આવે તો ક્રિકેટ રમી. જો કેવડું ગ્રાઉન્ડ છે, અહીંયા પીચ હોય ને સામે રમવાનું હોય. તો બેટ આપણી પાસે બતાવું જો તમને, આ છે બેટ, આ છે આપણું બેટ. જો જેવું તેવું છે. જો તો મિત્રો અત્યારે વાગી ગયા છે 6:30 ને આપણે લાકડા ફાડી નાખાશે ને હજી થોડાક ફાડવાના છે. જો હાથમાં પરફોલો છે તો એ લાકડા ફાડ્યા છે. તમે ખાલી સંઘર્ષ જો અમારો, મને 200 રૂપિયા મળે છે એટલે લાકડા ફાડ્યા છે. જો અહીંયા હજી એક આપેલું ને અત્યારે ફાડી નાખું ને એટલે આપણે 200 રૂપિયા હાથમાં. હા, ને જો અહીંયા લાકડા ફાડ્યા બધા. જો આ બતાવું તમને મેં કેટલા ફાડ્યા ને. જો આ બધા મેં ફાડેલા છે. અહીંયા થપ્પો પેડો પછી અહીંયા માથે પેડા બધા મેં ફાડેલા છે. જો ને ભાઈ અમારી મમ્મીએ ગોઠવી જો તમે ખાલી અહીં 3 ખૂટા ખોડા અને ગોઠવણી જો તમે ખાલી એની. આજે એક વેચવા ન હોય એમ. ચાલો હવે આપણે ઘઉંનું બાસ્કું મૂકવા થા, ઘઉંનું બાસ્કું મૂકી અંદર. ને ઓલા બધા આવશે કાલે સવારે, કાર્તિક ને મયુર કાકા પપ્પાને બધા આવશે કાલે સવારે. તો લેપટોપ એ આપણું સવારે જ આવશે. તો આજ તો લેપટોપની વાટે રહેવાનું થતું નથી. ચાલો ઘઉં પડીને મૂકી આવું. તો જો મિત્રો માં હુતાશે ને માને ચા પીવડાવે. તો 75 વર્ષના છે. પેરાલિસિસનો હુમલો આવી ગયો તમારા માને, તમે પહેલાં જોયા હશે વ્લોગમાં. ને જો ચા પીવડાવે, સાના એવાયા કરે. અમારે પીવડાવો કામાં માં. જો ચા પીવડાવે. હા ને શું છે? હા હા એ કેમ પણ બાકી એમ છે. તો મિત્રો અત્યારે પાછો બેસી જાવ લાકડા ફાડવા. પાણી પીને ચા પી લીધું છે. તો જો આને આ સીણા છે. અવાજ કેવો આવે જોજો, સાંભળજો. ને આપણી બેહવાની સુવિધા જો, આ 1 ઈંટ, આ 2 ઈંટ, ઈંટની માથે લાદી થઈ ગઈ ટેબલ. તો હવે આ લાકડું તો ફાટી જાય ફટાફટ. જો હરખું ગોઠવી દઉં પહેલાં આને. તો જો મિત્રો લાકડું ગોઠવાઈ ગયું છે. આ છે હથોડી ને મણીએ ફાડવા આપણે. આ તો હા વળવું છે એટલે ફટાફટ ફાટે, વાંધો નહીં આવે. તો મિત્રો ફાઇનલી લાકડા ફાડી નાખાશે. ને જો અહીંયા છે આ એટલા જ હમણાં આ મેં તમને દેખાડ્યા હતા ને, એ એક લાકડું ને એક બીજું લાકડું હતું. એ ખાલી એટલા છે, એ ખાલી બરો તો એટલા છે. ને જો હાથ જો ફાંગડી ગઈ અમુક જગ્યાએ. એના હાથ જો તમે ખાલી, હાથ જો તમે ખાલી એકવાર. ને બસ હવે તો સનસેટ દેખાડો તમને. ભાઈ સાહેબ વાદળા જો તમે ખાલી એકવાર, વાદળા જો કેવો એક નંબર વ્યૂ ભાઈ. કેમેરામાં હેરખો નહીં દેખાતો હોય પણ આ વ્યૂ જોયો ને તમે ખાલી. હા ને સૂર્ય જો આ બાજુ હાથમે ને અહીંયા સનસેટ. તો મિત્રો અત્યારે ઘરે બને છે આપણે આલુના પરોઠા. તો તમને બતાવો, બટેકા બધું થઈ ગયું છે રેડી. ને હવે મૂકી દીધું છે તેલ. હમણાં તૈયાર થઈ જાય અડધી કલાકમાં થઈ જાય ને. તો આ છે બટેકા. આમાં તો કાંઈ હમણાં જો સુલા આપણે સુલામાં જ કરીએ ને એટલી તો પરોઠા સુલાનો ખાઈ મજા આવશે. જો બહાર અહીંયા હા જો અહીંયા બહાર કરશે તો હાલો આપણે સુલો છે જોઈએ. દાદા બોલાવે. તો મિત્રો ફાઇનલી જો સુલો આપણે જગવી નાખ્યો છે. તો જો ધીરે ધીરે જગે છે. હવે પવન વધારે છે અત્યારે એટલે કંઈ નક્કી નહીં.
હો જગે તો સારું છે. તો જો આપણો ફાઇનલી તાપ જગી ગયો છે. હવે નહીં ઓલાય, હવે એકવાર ખાલી જગી ગયો ને એટલે હવે ગમે એટલો ફોન આવે હવે નહીં ઓલાય. ને હવે અહીંયા બનાવવાનું છે પરોઠા, આ પાટલી ને બધું આવી ગયું છે. ને મમ્મી આવે ખાલી બધું લઈને એટલે ત્યારે વાત છે. ને બસ રેડી, એટલું હમણાં આગળ જો પરોઠા બનાવી બતાવું તમને. તો મિત્રો જો અહીં વણવાનું કામ ચાલુ થઈ ગયું છે ને હમણાં એક પરોઠો આપણે વણશું. હો દયા ફઈને હિરખા નથી આવડતા. નહીં ગોળ તો થઈ ગયો ભાઈ. સૂલો જો કેવડો છો. હાલો હાલો જલ્દી હાલો, સૂલો થઈ ગયો મોટો જબર. મળાંગો છો મળાંગો. ઈ લાઈટ લઈ લીધી એટલે આડો નથી ઉભો. ક્યાં આડો ઉભો? એવું હતું. તો આઈને પરોઠા બરોઠા ખાઈ લઈએ આપણે નિરાતે બને એટલે. તો મિત્રો અત્યારે મેં આવ્યા છીએ અંધારામાં શિવાની ઢોરે. ને અહીંયા કાંઈ નક્કી ન કહેવાય, નદી કાંઠો છે એટલે હાવ જ હોય છે. શિવા જોજે બધી કેર એટલે એમ કેમ કરશો તું? બધી કવડાવે હાવ જ બા. હું છે ઓહો ટોળું છે. હું છે લા ઓરડા રેલા ભાગો. તો મિત્રો અમે તો ફટાફટ હમણાં વ્યાજા ઘેરે. તો અત્યારે કરું છું વ્લોગનો એન્ડ. જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.